ચેપ્ટર નંબર 1 લેક્ચર 3 માં આપનું હાર્દિક સ્વાગત છે. જો તમે લેક્ચર 1 અને 2 ના જોયા હોય તો આગળ વિડિયો અપલોડ કરેલા છે, તમે જોઈ શકો છો. આજે આપણે સંપાતપણાનો સિદ્ધાંત વિશેની માહિતી લેવાના છે. મેં ઓલરેડી એ જે થિયરી છે એ બોર્ડ ઉપર મેં પહેલેથી લખી દીધી છે, જેથી આપણો સમય બચી શકે. તો આપણે સ્ટાર્ટ કરીએ. સંપાતપણાનો સિદ્ધાંત. સંપાતપણાનો સિદ્ધાંત શું છે અને ક્વેશ્ચન પણ કંઈક આ પ્રકારનો પૂછાય છે, એનું સૂત્ર પણ આપણે મેળવવાનું છે. હવે સિદ્ધાંત શું છે? તો કોઈ પણ એક વિદ્યુત ભાર હોય, કોઈ પણ એક વિદ્યુત ભાર છે, બરાબર, એના પર ઘણા બધા વિદ્યુત ભારોને લીધે લાગતું કુલ વિદ્યુત બળ એ દરેક વિદ્યુત ભાર વડે લાગતો સ્વતંત્ર વિદ્યુત બળના સદિશ સરવાળા જેટલો હોય છે. બરાબર, એટલે કોઈ પણ એક વિદ્યુત ભાર પર બીજા ઘણા બધા વિદ્યુત ભાર દ્વારા લાગતું વિદ્યુત બળ જે બી હોય એ બધા વિદ્યુત બળનો આપણે શું કરવાનો છે? તો બેઝિક સરવાળો કરવાનો છે. આ જ સંપાતપણાનો સિદ્ધાંત છે. બરાબર, હવે એને આપણે સમજીશું આકૃતિ દ્વારા, અને આકૃતિ પરથી આપણે પછી એને વ્યાપક સૂત્ર પણ મેળવવાનું છે. તો એ રીતે આપણે કેલ્ક્યુલેશન કરીશું. તો સ્ટાર્ટ કરીએ આપણે. ઉગમ બિંદુ O એક ધારી લીધું મેં છે, બરાબર. 3 વિદ્યુત બળ લીધા છે, Q1, Q2 અને Q3. ઉગમ બિંદુ O થી Q1 ને જોડતો સ્થાન સદિશ R1 છે, પછી Q2 ને જોડતો સ્થાન સદિશ R2 છે અને Q3 ને જોડતો સ્થાન સદિશ R3 છે. બરાબર છે, ઓકે. પછી બીજું એક દર્શાવ્યું છે મેં કે Q2 થી Q1 તરફનો સ્થાન સદિશ R12 છે, Q3 થી Q1 તરફનો સ્થાન સદિશ R13 છે. હવે આપણે જે સંપાતપણાનો સિદ્ધાંત છે તે કોઈ પણ એક વિદ્યુત ભાર પર બળ લગાડવાનું છે ને, તો કોઈ પણ એક વિદ્યુત ભાર તરીકે હું Q1 પણ અહીંયા આગળ આપણે ફોકસ કરીએ તો Q1 પર કોણ બળ લગાડે છે? તો Q1 પર બાકીના વિદ્યુત ભારો બળ લગાડશે. તો બાકીના કયા? તો Q2 અને Q3. એટલે કે Q1 પર Q2 દ્વારા લાગતું બળ આ રીતનું કંઈક હશે, બધા પોઝિટિવ છે, એટલે કે અપાકર્ષણ થશે, એટલે કે બહારની સાઈડ આમ દૂર જશે. કેટલું લાગશે? તો Q1 પર Q2 દ્વારા લાગતું બળ F12 થશે. એવી રીતના Q1 પર આ પણ લગાડશે, એટલે Q1 પર Q3 દ્વારા લાગતું બળ કેટલું છે? તો F13. આ બે બળ લાગશે. હવે બંને બળો આ રીતે લાગે છે ને, તો પરિણામી બળ ક્યાં મળે? તો એક્ઝેક્ટ વચ્ચે. એટલે પરિણામી બળ F જે છે તે આપણે શોધીશું. અને આ પરિણામી F કેટલો હશે? તો આ જે બે બળ લાગે છે એનો આપણે શું કરીશું? બેઝિક સરવાળો કરીશું. એ આપણને આન્સર આપશે અને વ્યાપક સૂત્ર આપણને પ્રોપર પછાડી ગઈને મળશે. બરાબર છે, ચાલો. તો આજે આકૃતિ ડ્રો કરી છે એને જ આપણે વાક્યના સ્વરૂપમાં લખવાનું છે. તો પહેલા શું આકૃતિમાં દેખાય છે? તો આમાં 3 વિદ્યુત ભાર દેખાય છે. એટલે આકૃતિમાં દર્શાવ્યા મુજબ Q1, Q2 અને Q3 વિદ્યુત ભારના તંત્રનો વિચાર કરો. બરાબર છે. તો ધારો કે ઉગમ બિંદુ O ને અનુલક્ષીને સ્થાન સદિશ R1, R2 અને R3 છે. પછી Q2 થી Q1 તરફનો સ્થાન સદિશ R12 છે, Q3 થી Q1 તરફનો સ્થાન સદિશ R13 છે. પછી Q1 પર કોણ બળ લગાડે છે? તો Q2 લગાડે છે. કેટલું છે? તો F12 છે. બરાબર છે. હવે એને આપણે લખીએ તો 1/4πε0 k. પછી બે વિદ્યુત ભાર એટલે Q1 અને Q2. અંતર 1 2 હોય તો આપણને ખબર છે 1 2 સ્ક્વેર અને R12 કે મૂલ્ય અને દિશા કે આ બાજુ સદિશ છે, તો સદિશ બરાબર સદિશ થવું જોઈએ. આ રીતનું F12 આપણને મળે છે. Q1 પર Q2 વડે લાગતું Q1 પર Q2 વડે લાગતું બળ તો આપણે લખ્યું છે. તો Q1 પર કોણ લગાડશે? હવે Q3. એટલે અહીંયા આગળ Q3 આવશે. એટલે F13 બરાબર 1/4πε0. બે વિદ્યુત ભાર કયા છે? Q1 અને Q3 છે. છેદમાં R13 નો વર્ગ અને R13 આ રીતનું કંઈક લખાશે. એટલે આપણને જે Q1 પર જે બળો લાગે છે F12 અને F13 એની આપણને મૂલ્ય અને દિશા બંને મળી ગયું છે. બરાબર છે. હવે પરિણામી કેટલું લાગે છે? તો કુલ કેટલું લાગે છે? તો એની દિશા બી મેન્શન કરી છે કે આ રીતની છે કે એક્ઝેક્ટ વચ્ચે લાગશે. આપણને ખબર છે કે આ બંને વચ્ચે આમ ખેંચવામાં આવે તો વસ્તુ કઈ તરફ જશે? તો આ તરફ જશે, એક્ઝેક્ટ વચ્ચેથી જશે. બરાબર. તો પછી એટલે Q1 પર લાગતું કુલ બળ કેટલું છે? તો બેના સરવાળા જેટલું, બેના બેઝિક સરવાળા જેટલું, F12 અને F13. F12 નો જવાબ કેટલો આવ્યો છે? 1/4πε0 Q1
Q2 ડિવાઇડેડ બાય R12 સ્ક્વેર R12 કેપ આ રીતનો છે પ્લસ 1/4 પાઈ એપ્સિલોન 0 Q1 Q3 R13 સ્ક્વેર અને R13 કેપ એટલે આ રીતનો આપણને કંઈક જવાબ મળશે સંપાતપણાના સિદ્ધાંત અનુસાર કે Q1 પર કેટલું બળ લાગ્યું છે તો આટલું લાગશે અહીંયા આગળ પર્ટિક્યુલર ત્રણેય વિદ્યુત ભાર લીધેલા હતા અને તેના એક પર આપણે એક જે છે એના ઉપર આપણે કેટલું બળ લાગે છે શોધ્યું છે એટલે કે પર્ટિક્યુલર આપણી પાસે બે જ હતા પણ ઘણા બધા વિદ્યુત ભાર હોય ત્યારે શું તો ત્યાંની કન્ડિશન આ રીતે હશે કે Q1 છે અને ઘણા બધા વિદ્યુત ભાર લીધા છે ને ક્યાં સુધી લીધા છે તો એન્ડ સુધી લીધા છે જો Q1 પર કોણ બળ લગાડે છે Q2 પણ લગાડે છે Q3 Q4 Q5 અપ ટુ ડોટ ક્યાં સુધી તો Qn સુધી ઘણા બધા વિદ્યુત ભારો છે બરાબર તો Q1 પર કેટલું લાગશે બળ એમ તો કુલ કેટલું બળ લાગશે અહીંયા મેં સ્થાન સદિશ બી દર્શાવેલા છે બળ બી દર્શાવી દીધા છે બધા પ્રોપર કે Q1 પર આ Q3 દ્વારા લાગતું બળ કેવું તો F13 એ બહુ ડિટેલમાં સમજાવતો નથી Q1 પર Q2 દ્વારા લાગતું બળ F12 છે આ ઉગમ બિંદુ ઓથી એક લાઈન થ્રો કરેલી છે એ પરિણામી બળ છે અને એ આપણે ફાઇન્ડ કરવાનું છે કુલ કેટલું બળ લાગે છે બરાબર તો નિયમ શું કહે છે કે સંપાતપણાનો સિદ્ધાંતનો નિયમ એવું કહે છે કે બધાનો આપણે શું કરવાનો છે તો સરવાળો કરવાનો છે તો આપણે બધાનો શું કરીશું સરવાળો તો પહેલા આપણે F12 પ્લસ F13 પ્લસ F14 પ્લસ F15 અપ ટુ ડોટ ક્યાં સુધી n સુધી બરાબર બધાનો આપણે શું કરીશું બેઝિક સરવાળો કરીશું આ રીતની કન્ડિશન થાય કે Q1 પર આ ઘણા બધા વિદ્યુત ભારો દ્વારા લાગતું બળ એના બધાને તમારે સ્થાન સદિશ દર્શાવી દેવાના છે અને એના ઉપર લાગતા બળ કઈ દિશામાં છે તે જોઈ લેવાના છે અને ઉગમ બિંદુ O થી આપણે એક સીધી લાઈન થ્રો કરીશું અને ત્યાં આગળ આપણને પરિણામી બળ મળશે ઇઝ ક્લિયર ઓકે હવે આ બધાની કિંમત લખીએ તો મેં ઓલરેડી પહેલેથી લખીને રાખી જ છે કે F12 નો જવાબ આ રીતનો છે F13 નો જવાબ આ રીતે આવે છે F14 નો લખવો એટલે લખી શકો અપ ટુ ડોટ ક્યાં સુધી તો n સુધીનો આ રીતે જવાબ આવે છે હવે આમાં તમે જો આ બધા પદની અંદર તો કોમન વસ્તુ શું છે તો Q1 અને 4 પાઈ એપ્સિલોન 0 આ વસ્તુ શું છે તો કોમન છે તો બાકી શું રહે છે તો બાકી આ પ્રકારનું રહેશે બરાબર હવે તમે એને સમેશનના રૂપમાં લખવું હોય તો કેવી રીતે લખાય Q1 4 પાઈ એપ્સિલોન 0 Q1 ના છેદમાં 4 પાઈ એપ્સિલોન 0 એમ ના એમ છે સમેશન હવે વેરીએબલ બદલાય ક્યાંથી છે એમ તમે જો આ 2 છે અને આગળ જતા શું થાય છે 3 અહીંયા બી 2 છે આગળ જતા કેટલા થાય છે 3 અહીંયા બી 2 છે આગળ જતા કેટલા થાય છે બરાબર અહીં ક્યાં સુધી બદલાય છે તો n સુધી બદલાય છે એટલે આ ભાગ બદલાય છે તો જે બદલાય છે એની જગ્યાએ આપણે શું લખીશું તો i લખીશું તો i ઇઝ ઇક્વલ ટુ બદલાય ક્યાંથી છે તો 2 થી બદલાય છે એટલે ક્યાં સુધી n સુધી બરાબર ને હવે લખવું હોય વ્યાપક સ્વરૂપ માટે q પછી બદલાય ક્યાં છે તો અહીંયા આગળ તો ત્યાં આગળ આપણે શું થયેલું છે i છેદમાં r 1 તો કોમન રહેતો છે બધામાં જ આવતો છે બરાબર 2 ની જગ્યાએ શું લખવાનું છે તમારે i એનો વર્ગ ને r 1 i જે બદલાય છે એની જગ્યાએ તમારે શું મૂકવાનું છે તો i મૂકવાનું છે અને i ઓલરેડી મેં પહેલા લખી દીધો છે ક્યાંથી ક્યાં સુધી છે તો 2 થી n સુધી આ એટલે આ એનું વ્યાપક સ્વરૂપ છે એટલે સંપાતપણાનો સિદ્ધાંત આપણે લખવાનો છે એની સમજૂતી આપણે પહેલા આપવાની છે 3 વિદ્યુત ભારથી આપવાની છે અને પછી ઘણા બધા વિદ્યુત ભારો છે એના થ્રુ આપવાની છે અને પછી એને આપણને એક વ્યાપક સ્વરૂપ એનું મળશે આ રીતની થિયરી છે મસ્ત મજાની થિયરી છે બરાબર છે આગળ વધીએ એક દાખલો હજુ કવર કરીએ આપણે એમ તો ઘણો મોટો દાખલો છે બરાબર પણ એક સાવ ઈઝી કહેવાય એકદમ ઈઝી છે બરાબર કે ઉદાહરણ 1.3 છે એમાં આપણને a અને b એમ બે પોર્શનમાં કીધું છે એમાં પણ પાછા બે ભાગ છે પહેલો ભાગ એવો છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુત બળ અને ગુરુત્વ બળનો ગુણોત્તર કેટલો છે તો આપણને કીધું છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુત બળ એટલે પહેલા વિદ્યુત બળ ફાઇન્ડ કરીશું અને પછી આપણે ફાઇન્ડ કરીશું ગુરુત્વ બળ અને પછી બેનો શું કરીશું ગુણોત્તર તો આ અંતર હું ધારી લઉં છું આ અંતર રહેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુત બળ Fe કે ઇલેક્ટ્રોન એટલે -e પ્રોટોન એટલે +e ડિવાઇડેડ બાય અંતર કેટલું છે તો r² k q1 q2 r² આ રીતે ઓકે અહીંયા આગળ ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન હવે આનો જવાબ લખવો લખી દે પહેલા ચલો માઈનસ છે તો માઈનસ k e into e એટલે e² છેદમાં શું આવે તો r² આ રીતનો કંઈક જવાબ આવશે માઈનસ વાળાનો
બરાબર. ચાલો હવે ઇલેક્ટ્રોન ને પ્રોટોન છે એટલે પહેલા તો આકર્ષણ થાય છે અને લખવાનું શું છે આપણે ગુરુત્વ બળ લખવાનું છે એટલે આકર્ષણ બળ થાય છે એટલે પહેલા આપણે લઈશું માઇનસ. માઇનસ શું સૂચવે છે તો આકર્ષણ બળ સૂચવે છે. આમાં અચળાંક શું આવે છે તો g, ગુરુત્વ અચળાંક g આવે છે. બરાબર. પછી આવે છે માસ ઓફ ઇલેક્ટ્રોન, પછી આવે છે માસ ઓફ પ્રોટોન. ગુરુત્વ બળનું સૂત્ર છે. અંતર કેટલું લીધું છે બંનેમાં કોમન લીધું છે તો r². બરાબર છે. આ રીતનું છે. ઓકે. હવે બેનો શું કરવાનો છે આપણે ગુણોત્તર એટલે Fe/Fg. હવે બેનો ગુણોત્તર કરીએ તો છેદ તો કેવા છે બંનેના સરખા છે એટલે શું થશે કેન્સલ. માઈનસ પણ શું થઈ જશે કેન્સલ. એટલે બચે શું કે e નો વર્ગ અને છેદમાં શું બનશે Gme માસ ઓફ ઇલેક્ટ્રોન અને માસ ઓફ પ્રોટોન. બસ આ બધાની કિંમત મૂકીએ આપણે. k ની કિંમત કેટલી છે 9 × 10⁹ e ની કિંમત 1.6 × 10⁻19 વર્ગ છે એટલે આપણે એને 2 વાર લખી દઈશું છેદમાં g એટલે 6.67 × 10⁻11 માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 × 10⁻31 માસ ઓફ પ્રોટોન 1.67 × 10⁻27. બધાની આપણે કેલ્ક્યુલેશન કરી નાખવાની છે એટલે એનો જવાબ તમને મળશે 2.27 × 10⁻39 આટલો મળશે. એટલે પહેલો ક્વેશ્ચન જે પૂછેલો છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુત બળ અને ગુરુત્વ બળનો ગુણોત્તર આ રીતનો કંઈક આન્સર તમને મળશે. આ MCQ માં પણ પૂછાઈ શકે. ઓકે. કેલ્ક્યુલેશન કરવાની અને આ બધી કિંમત પણ આપણને યાદ હોવી જોઈએ. ઓકે. આગળ હા બીજી વસ્તુ કે આમાં સ્ટ્રોંગ કયું છે કે વિદ્યુત બળ સ્ટ્રોંગ છે કે ગુરુત્વ બળ સ્ટ્રોંગ છે તો અહીંયા તમે જો Fe/Fg બરાબર આટલા આવ્યા છે 2.27 × 10⁻39 બરાબર. તો મારે લખવું હોય તો Fe બરાબર 2.27 × 10⁻39 પછી Fg ને પેલી બાજુ લઈ જાઓ એટલે Fg. એટલે અહીંયાથી તમને ખબર પડે કે ગુરુત્વ બળ કેવું છે તો વધારે પ્રબળ છે ગુરુત્વ બળ કરતા. સમજ પડે છે કે Fe/Fg એનો જવાબ કેટલો 2.27 × 10⁻39 તો Fe બરાબર 2.27 × 10⁻39 Fg ને પેલી બાજુ લઈ જાઓ એટલે કે Fe કેવો છે મોટો છે ને એટલે એ કેવો છે તો વધુ પ્રબળ હશે એટલે બળ જે લાગતું છે વિદ્યુત બળ એ વધારે પ્રબળ છે. ઓકે. આગળ ચેન્જીસ ખાલી એટલો જ કરેલો છે અહીંયા શું છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન ની વાત કરેલી છે. અહીંયા શું છે પ્રોટોન અને પ્રોટોન. પ્રોટોન અને પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુત બળ અને ગુરુત્વ બળનો ગુણોત્તર પૂછ્યો છે. સેમ ક્વેશ્ચન છે થોડો ફેરફાર છે. સેમ કેલ્ક્યુલેશન કરવાની છે. આર અંતર મેં ધરી લીધું છે 2 પ્રોટોન લીધા છે બરાબર. પછી કે 2 પ્રોટોન છે એટલે +e અંતર કેટલું છે તો r² એટલે જવાબ શું આવ્યો ke²/r². આર અંતરે ગુરુત્વ બળ g જો આમાં પ્રોટોન અને પ્રોટોન વચ્ચે શું થાય તો અપાકર્ષણ થાય એટલે પ્લસ આવે છે એટલે કોઈ લખવાની જરૂર નથી. માસ ઓફ પ્રોટોન છેદમાં શું આવે અંતરનો વર્ગ. બરાબર છે. પછી બેનો ગુણોત્તર લેવો એટલે બચે શું r² તો કેન્સલ થઈ જશે ને છેદ તો એટલે ke² છેદમાં g માસ ઓફ પ્રોટોન બધાની કિંમત તમારે મૂકી દેવાની છે અહીંયા આગળ 9 × 10⁹ 1.6 × 10⁻19 1.6 × 10⁻19 છેદમાં 6.67 × 10⁻11 ગુણ્યા 1.67 × 10⁻27 1.67 × 10⁻27 આની તમારે કેલ્ક્યુલેશન કરવાની છે એટલે Fe/Fg એનો જવાબ તમને મળશે 1.3 × 10⁻36. આમાં બી તમે Fg ને પેલી બાજુ લઈ જશો એટલે તમને ખબર પડે છે કે વિદ્યુત બળ કેવું છે તો પ્રબળ છે. લખવું હોય તો તમે લખી શકો કે Fe = 1.3 × 10⁻36 Fg. બરાબર. આ રીતનો એક આન્સર તમારો આવે છે. ગુણોત્તર છે એટલે એનો કોઈ આપણે આન્સર મળશે નહીં આપણને કોઈ એકમ મળશે નહીં. બરાબર. આ રીતનું છે.
આ તો પહેલી વાત થઈ છે ને, એ પૂછેલો છે એની વાત થઈ, એના બે પોર્શનની વાત થઈ છે. ઈઝી દાખલો છે એકદમ, બરાબર. આગળ લખીએ તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું બળ F ઇઝ ઇક્વલ ટુ કે, પછી ઇલેક્ટ્રોન છે એટલે માઇનસ E, પ્રોટોન છે એટલે પ્લસ E, અને અંતરને આપણે લઈ લે અત્યારે R, એટલે R સ્ક્વેર. અંતર R કેટલું છે તો ડેટામાં અહીંયા લખી દે, R કેટલો છે તો 10 - 10 મીટર. એમ તો 1 એંગસ્ટ્રોમ તમને આપેલો છે, બરાબર. ચલો બધી કિંમત મૂકીએ, 9 × 10⁹ માઇનસ છે તો માઇનસ ને આપણે આગળ લઈ લઈશું. ચલો E કેટલા છે 1.6 × 10⁻⁹ 1.6 × 10⁻⁻⁹ છેદમાં 10⁻⁻10 એનો શું કરવાનો છે તો વર્ગ કરવાનો છે, એટલે બળ તમને મળશે 2.3 × 10⁻⁸ ન્યૂટન. આટલો જવાબ મળે છે. અને અગાડી શું આવે છે માઇનસ. માઇનસ એ સૂચવે છે કે અહીંયા શું થાય છે આકર્ષણ, કેમ કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે. એટલે એકચ્યુઅલી આપણને મૂલ્ય શું મળ્યું તો F ઇઝ ઇક્વલ ટુ 2.3 × 10⁻⁸ ન્યૂટન. આટલો આપણને જવાબ મળે છે, બરાબર છે. હવે આપણે શોધવાનું શું છે, આપણને શોધવાનો પ્રવેગ કીધો છે ને, તો ન્યૂટનના ગતિનો બીજો નિયમ આપણને ખબર છે. ન્યૂટનના ગતિનો બીજો નિયમ F ઇઝ ઇક્વલ ટુ ma. F ઇઝ ઇક્વલ ટુ ma, બરાબર. ચાલો પહેલા આપણે ઇલેક્ટ્રોનનો પ્રવેગ શોધીશું. ઇલેક્ટ્રોનનો પ્રવેગ શોધવા માટે શું કરવાનું આપણે, F E ઇલેક્ટ્રોન m e a e, બરાબર. બધી જગ્યાએ આપણે શું લખી દઈશું e લખી દઈશું. પ્રવેગ શોધવાનો છે તો a e બરાબર f e ના છેદમાં m e, બરાબર. આ રીતે ચાલો હવે ઓલરેડી આપણને f ની કિંમત તો આપણને મળી ગઈ છે 2.3 × 10⁻⁸. અહીંયા આપણે f લઈશું, f ની લઈશું. બંને માટે કેવું છે સરખું છે, બરાબર. ચાલો માસ ઓફ ઇલેક્ટ્રોન કેટલો છે તો 9.1 × 10⁻31, એટલે આનો તમને કંઈક જવાબ મળશે મીટર/સેકન્ડ², બરાબર. એવી રીતના આપણે શેનો શોધવાનો છે તો પ્રોટોનનો પ્રવેગ શોધવાનો છે. તો પ્રોટોનનો પ્રવેગ F ઇઝ ઇક્વલ ટુ mp ap, ap બરાબર f ના છેદમાં mp 2.3 × 10⁻⁸ ડિવાઇડેડ બાય 1.67 × 10⁻⁻27, એટલે એનો પણ તમને કંઈક જવાબ મળી જશે મીટર/સેકન્ડ². અને એ જવાબ છે 2.5 × 10⁻22 મીટર/સેકન્ડ². ઇલેક્ટ્રોનનો પ્રવેગ અને પ્રોટોનનો પ્રવેગનો જવાબ છે 1.4 × 10⁻19 મીટર/સેકન્ડ².